મિત્રો, આજે આપણે કહાવા ધામમાં બિરાજમાન એવા ગોગા મહારાજના ઇતિહાસની વાત કરીશું. મિત્રો, આજે આપણે જાણીશું કે ટુંડાલીથી કહાવા ગોગા મહારાજ કેવી રીતે આવ્યા. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કહાવા ગામે ગોગા મહારાજ સાક્ષાત બિરાજમાન છે. આ કહાવા ગામમાં ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે, જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. ઘણા વર્ષો પહેલા કાશીમાં એક કાશીનાથ મહારાજ રહેતા હતા. તેઓ ગુફાની અંદર રહીને અઘોરી જીવન જીવતા હતા અને તપસ્યામાં લીન રહેતા હતા. સમય પસાર થતા એવામાં એમણે એક દિવસ વિચાર્યું કે અઘોરી સાધુઓની જમાક લઈને આ જગતમાં ભ્રમણ કરું અને જો કોઈ પવિત્ર જગ્યા મળે તો ત્યાં મટી બાંધીને તપસ્યા કરવી છે. આમ કાશીનાથ મહારાજ નાગા સાધુઓની જમાક લઈને ફરતા ફરતા જમનાપુરની જાડીમાં પહોંચ્યા. ત્યાં શેષનાગનો વસવાટ હતો અને આવી પવિત્ર જગ્યા જોઈને કાશીનાથ મહારાજે ત્યાં જ મટી બાંધીને ધોળી ધખાવી. થોડા દિવસો પછી તેમણે વિચાર્યું કે આવી પવિત્ર ભૂમિમાં ગોગા મહારાજનો વસવાટ છે. જો કોઈ સત્કર્મોવાળો રબારી મળી જાય તો તેને ગોગા મહારાજનો પરચો બતાવીને તેને ગોગો પૂજવા આપી દઉં. એ વખતે બાજુમાં આવેલા ટુંડાલી ગામમાં રેવા ભલા નામનો એક ઓજાળા શાખનો રબારી રહેતો હતો. રેવા ભલા એ ઊંટ રાખતા હતા. હવે એક દિવસ રેવા ભલા તેની બધી વાતો જરાવતો જમનાપોરની જાડીમાં જોગીની મટી પાસે આવ્યો. જોગી મહારાજ મટીમાંથી બહાર આવ્યા અને આ રબારીને પરચો આપવાનું વિચાર્યું અને કહ્યું કે મને દૂધ પીવડાવો, અને એ પણ પેલી કુંવારી વાંઢનું. રેવા ભલાએ કહ્યું, આ તો કુંવારી વાંઢ છે, આને કેવી રીતે દૂધ આવશે? જોગી મહારાજે કહ્યું કે તમે એકવાર એક દેગડું લઈને દોવાનું ચાલુ તો કરો. રેવા ભલાએ કુંવારી વાંઢને બોલાવી દેગડું લઈને દોવા બેઠા. પહેલી 4 શેર તો પાણી આવ્યું અને પછી દૂધની શેરો પડવા લાગી. એમે દિવસે રેવા ભલાએ જોગી મહારાજને કુંવારી વાંઢનું દૂધ પાયું અને ત્યારથી રેવા ભલાને જોગીની ભક્તિની લગ્ની લાગી ગઈ. પછી તો રોજ સવારે રેવા ભલા દેગડું ભરીને આ જોગીને દૂધ પીવડાવવા જાય. સમય વીતતા એક દિવસ રેવા ભલાના દીકરાઓને થયું કે લાવને જઈને જોઈએ કે રોજ બાપુ આ દૂધનું દેગડું લઈને કોને આપવા જાય છે. આમ તેમના દીકરાઓએ શંકા કરી અને જોગી બાવાને આ વાતની ખબર પડી. એટલે રેવા ભલાને કહ્યું કે કાલથી તમે દૂધ લઈને આવતા નહીં. આ ભૂમિ પર મારા અન્નજળ પૂરા થયા. હવે મારાથી અહીંયા નહીં રહી શકાય. હવે એટલું કહી જોગી બાવા ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જોગી મુદરડા ગામે આવ્યા અને ત્યાં ધોળી ધખાવી. હાલમાં મુદરડા ગામમાં આ જોગી બાવા પૂજાય છે. આ બાજુ રેવા ભલાએ જોગી સાથે લગ્ની લાગેલી, એટલે એણે વિચાર્યું કે જોગી ગમે ત્યાં હોય મારે તેમને દૂધ પીવડાવવું છે. આમ કરતા કરતા સમય વીતવા લાગ્યો. એક દિવસ રેવા ભલાએ જોગીને મળવાનો વિચાર કર્યો. રેવા ભલાએ દૂધની દેગડી ભરીને લાકડીએ લટકાવીને ચાલતો થયો અને પૂછતા પૂછતા મુદરડા ગામે આવે છે અને જોગીને મળે છે. જોગીને દૂધ પાવે છે. આ બાજુ કાશીના મુદરડા ગામમાં રહેતા મુશલવન અને સવકુંભાડિયાની ગાયને પણ રેવા ભલાની જેમ પરચો આપે છે અને તેઓ પણ જોગીને રોજ દૂધ પાય છે. મુસલમાન અને કુંભાડિયાને સંતાન હોતા નથી, એટલે જોગીના આશીર્વાદથી બંનેને ઘેર દીકરાઓ જન્મે છે. આમ કરતા કરતા એક દિવસ જોગી મુદરડા ગામની ધરતી પર એક જમણવાર રાખવાનું વિચારે છે અને વાયકા પ્રમાણે ઇતિહાસના પાના ઉલટાવીએ તો સંવત 1300ની સાલમાં વૈશાખ મહિનામાં દેશ પરદેશથી લોકો જમવા આવેલા અને તે દિવસે ત્યાં સુખડી ખૂટી ગયેલી. આ વાત કાશીના જોગીને ખબર પડી. એટલે બાપુએ કહ્યું, મંદિરની બાજુમાં એ જે જમીન પડી છે એ જમીનમાં પાણી નાખો અને પાવડાથી ઉખાડીને તે પતરાડામાં ભરો અને આ પતરાડામાં નાખશો એટલે તેની સુખડી બની જશે અને તેની પ્રસાદી બનાવી લોકોને આપજો. એ દિવસે જોગી બાવાના કહ્યા પ્રમાણે ગામ લોકોએ કર્યું. બાજુની જમીનમાં ખાડો કરીને એમાં પાણી રેડીને પાવડાથી ખોપીને પતરાડામાં નાખતા જ સુખડી. હાલમાં એ ખાડો અખોપાત્ર તરીકે જાણીતો છે. આવા તો ઘણાય ચમત્કાર કાશીનાથ મહારાજે કર્યા છે. આમ સમય પસાર થતા સંવત 1300ની સાલમાં આસો વદ અમાસ દિવાળીના દિવસે કાશીનાથ મહારાજે મુદરડાની ભૂમિ પર જીવંત સમાધિ લઈ લે છે. સમાધિ લીધા પહેલા કાશીનાથે કહેલું કે મારી સમાધિ ટુંડાલીના રેવા ભલા વિના અધૂરી છે. રેવા ભલાને તો આ વાતની ખબર નથી, પણ એના ગામની માટીના 5 ખોબા નાખશો તો જ મારી સમાધિ પૂરી થશે. રેવા ભલાને ખબર પડે એટલે એ આવે ત્યારે તેને એટલું કહેજો કે બાપુએ સમાધિ લઈ લીધી છે.
પણ તારે બાપુને મળવું હોય તો સિદ્ધપુર ગામે નદીના કાંઠે કારતક સુદ પૂનમના દિવસે મળવા આવે. અને કાશીનાથ મહારાજ સમાધિ લઈ લે છે. આ બાજુ ટુંડાલીના રેવા ભલાને જાણ થતાં જ કારતક સુદ પૂનમના દિવસે ગભે લાકડી લઈને છેડે દૂધનું દેગડું ભરીને સિદ્ધપુર આવે છે. અને પરોઢિયે 4 વાગે કાશીનાથ મહારાજ રેવા ભલાને મળવા સતમુખ આવેલા. જોગી પ્રસન્ન થઈને એક નાગનો કરંડિયો અને અખોપાત્ર આપ્યા અને કહ્યું કે આ અખોપાત્રથી તારા ઘરે ક્યારેય ખાવાનું ખૂટશે નહીં, પણ ધ્યાન રાખજે, તું જ્યાં કરંડિયો મૂકીશ ત્યાં ગોગાના બેસણા થઈ જશે. અને ટુંડાલી પહોંચીને 5 કુવાસી બોલાવી કરંડિયાની પૂજા કરીને કરંડિયો ખોલજે, હું તારા ટુંડાલીના રાફડામાં જતો રહીશ. આટલું કહી રેવા ભલા ચાલતો થયો. ગોગાને જગતમાં ક્યાંક બેસણા કરવા હશે એટલે વચ્ચે દાહોદ આવતા જ રેવા ભલા આરામ કરવા બેસે છે. અને ત્યાં દાહોદમાં ગોગા મહારાજના બેસાણા થાય છે. પછી રેવા ભલા ટુંડાલી પહોંચ્યા અને ગોગા મહારાજને ટુંડાલીમાં બેસાણા કર્યા. અને રેવા ભલાના કોઠે ગોગા મહારાજ ધૂણવા આવ્યા. થોડા વર્ષો વીત્યા પછી તેમના વંશજો ઉચડો લઈને કાસવા રહેવા માટે ગયા. કાહવામાં પણ ગોગા મહારાજના અમર બેસણા થયા. હાલમાં કાહવામાં રાજા ભગતની ભુવાપણી ચાલુ છે. અને ટુંડાલીમાં નાગજી વિરમ તેજમલભાઈ ભુવાજી છે. તો મિત્રો, આ હતો ગોગા મહારાજના ટુંડાલીથી કાહવા સુધીનો ઇતિહાસ.